બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। રાજ્યની નદીઓમાં પૂર આવ્યું છે। ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ છે। અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે તો કેટલાક લોકો તેમના ઘર છોડવા મજબૂર થયા છે। તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે અને પીલીભીત, લખીમપુર ખેરી, બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજના લગભગ 800 ગામ સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે। શાહજહાંપુરમાં દિલ્હી લખનઉ હાઈવે સતત બીજા દિવસે બંધ છે તો બલરામપુરની પ્રાથમિક સ્કૂલમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। યુપી, બિહાર ઉપરાંત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે। હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આઈએમડીએ મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેને કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક સેવાને અસર થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।